જય માતાજી મિત્રો, આજે આપણે એવા શોર્ટ આઈડિયા શીખવાના છે કે જેનાથી આપણને જીવનમાં ખૂબ જ ઉપયોગી અને સરળ રીત એ કામ કરવાની થઈ જશે. આપણે ઝડપથી કોઈ પણ કામને સારી રીતે કરી શકશું. તો આવી કાચની કોઈ પણ બરણી હોય કે પ્લાસ્ટિકની બરણી હોય તો આપણે એને નાના બાળકોથી બચાવવી હોય તો આ રીતે આપણે બરણીને બાંધી, જો એને હેન્ડલ ના હોય તો આ રીતે દોરીનો ઉપયોગ કરી અને એને આપણે બાંધી શકીએ છીએ. મારે આ દોરી થોડી ટૂંકી આવી ગઈ છે, એના લીધે ઉપર ગાંઠ લાગી શકી નથી, પણ આપણે લાંબી દોરી લઈશું. હવે પછીનો બીજો આઈડિયા આપણે જોઈએ કે આવી રીતે સાંકડા વાસણની અંદર લોટ ચાળવા બેસીએ ને તો લોટ કોઈ પણ હોય તે નીચે ઢોળાતો હોય, પણ આવી રીતે ગ્લાસની અંદર જે થોડા લોટને ભળી અને પછી આપણે ચાળણીથી ચાળશું તો લોટ સહેજે પણ નીચે ઢોળાશે નહીં. ત્રીજી ટિપ્સ આપણે જોઈએ કે દરેક મહિલાની પાસે આવા ચાંદલાના ખાલી બોક્સ પડ્યા રહેતા હોય છે, એને આપણે ફેંકી દેતા હોય છે, તો આપણે એનો પણ આજે યુઝ કરી લેવાનો છે, આપણે એને ફેંકવાના નથી. તો એક આપણે સરસ મજાની સેલો ટેપ લઈ લઈએ અને ચાંદલાના બોક્સના બે ભાગ જે ખુલ્લા હોય છે એમાંથી કોઈ પણ એક ભાગને આપણે ઊભો સેલો ટેપમાં રાખી અને સરસ રીતે પેક કરી દેવાનો છે. આ રીતે આપણે ભાગ ઊભો રાખી અને ચાંદલાના બોક્સનો એક ભાગ આપણે પેક કરી દઈશું અને જે પછી વધારાની સેલો ટેપ વધે છે એને આપણે કાઢી લઈશું. આ રીતે આપણે સેલો ટેપ લગાવી દેવાની છે આડી, એટલે જે નીચેનો એક ભાગ આપણે બંધ કરવાનો છે, એક ભાગ આપણે ખુલ્લો રાખવાનો છે અને વધારાની જે બંને સાઈડ સેલો ટેપના કટકા વધ્યા છે એ પણ આપણે કાપી લઈએ અને ત્યાંથી પણ એ સરસ રીતે બંધ થઈ જશે. હવે આ રીતે બોક્સ બરાબર પેક થઈ ગયું છે અને એક ભાગ ખુલ્લો રહ્યો છે અને વચ્ચે જ્યાંથી આપણને ચાંદલા દેખાતા હોય છે એ ભાગ તો ખુલ્લો જ છે. હવે આપણે એની અંદર શું મૂકવાનું, તો કે આ પાન કાર્ડ છે, આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ હોય એવા આપણા મહત્ત્વના જે ડોક્યુમેન્ટ્સ હોય એ આપણે આની અંદર રાખી શકીએ છીએ અને આપણને બહારથી વચ્ચેનો ભાગ ખુલ્લો છે ત્યાંથી આપણને સરસ દેખાય પણ છે. અને આપણે હવે પર્સની અંદર જ્યારે એને છૂટા મૂકતા હોય છે એની બદલે આવી રીતે પેક કરીને અંદર રાખીશું તો ડોક્યુમેન્ટ ખોવાવાની બીક રહેશે નહીં અને સરસ રીતે રાખી શકીશું. હવે આપણે જોઈએ ટિપ્સ નંબર 4. આપણે જ્યારે કોઈ પણ બટેટાની પતરીનું શાક બનાવવું હોય, ડુંગળીની પતરીનું શાક બનાવવું હોય તો આ રીતે છરીથી આપણે પતરી કરતા હોય છે, જે ખૂબ જાડી થાય અને શાક ચડવામાં પણ વાર લાગે, જેથી ગેસની વપરાશ પણ વધારે થતી હોય. તો આપણે જે છાલ ઉતારવાનું જે કટર આવે છે તે લેવાનું છે, એનાથી ને આપણે જો આ રીતે સ્લાઇડ કરશું તો એકદમ પતલી થશે, એટલે ઝડપથી શાક ચડી પણ જશે અને ગેસની વપરાશ પણ ઓછી થશે. આ છે ટિપ્સ નંબર 5 કે આપણે જ્યારે પણ સેલો ટેપનો ઉપયોગ કરતા હોઈએ છીએ એનો ઉપયોગ કર્યા પછી મૂકી દઈએ તો સેલો ટેપનો છેડો ગોતવા આપણને તકલીફ પડતી હોય છે, ઝડપથી જડતો નથી. તો આપણે જ્યારે પણ ઉપયોગ કરીને સેલો ટેપ મૂકીએ છીએ ત્યારે આપણે એક ઉપાય કરવાનો છે કે એની અંદર આપણે જ્યારે મૂકીએ ને ત્યારે અગરબત્તીની જે સળી હોય છે, જે અગરબત્તી પૂરી થઈ ગયા પછી ખાલી વધતી હોય છે એને આપણે ફેંકી દેતા હોઈએ છીએ. એ સળીને આપણે એ લાંબી હોય છે થોડીક, એટલે આપણે આવી સેલો ટેપની વચમાં એને રાખી દઈશું, પછી આપણે છેડો છોડશું તો જ્યારે બીજી વખત જ્યારે એનો ઉપયોગ કરશું તો ઝડપથી છેડો આપણને મળી જાય છે. મિત્રો, હવે ટિપ્સ નંબર 6 જોઈએ આપણે કે જ્યારે આપણે કાતર યુઝ કરતા હોય, વારંવાર કાતર યુઝ થાય પછી કાતરની ધાર બુઠ્ઠી થઈ જતી હોય, વ્યવસ્થિત ચાલતી ના હોય, તો એને આપણે ઘરે જ રિપેર કરવી હોય સરસ એવી તો આ રીતે કરી શકીએ. આપણે વેસ્ટ દવાની જે વેપર હોય છે એ ખાલી થઈ ગયા હોય અથવા તો દવાની ડેટ વહી ગયેલા વેપર હોય એ બધાને આપણે ભેગા કરી અને 5 મિનિટ એને કાપવાના છે, એનાથી ધાર એકદમ સરસ એવી ધારદાર થઈ જશે. હવે ટિપ્સ નંબર 7 જોઈએ આપણે કે જ્યારે આપણે ઝડપથી મહેંદી પાડવાનો શોખ થાય અથવા તો નાની બાળકીઓને સાંસ્કૃતિક કાર્યક્રમમાં જવાનું હોય અને મહેંદી પાડવી હોય તો કેવી રીતે સુંદર એ મહેંદી પાડી શકીએ આપણે. અને આ બીના કેમિકલની બને છે, એટલે કે આપણને કોઈ નુકસાનકારક નથી. તો આપણે ઘરમાં વાપરવાનું જે કંકુ હોય છે, માતાજીના કામમાં વપરાતું હોય, એની અંદર આપણે થોડો લીંબુનો રસ નાખવાનો છે અને પછી જેવી પણ આપણે ડિઝાઇન મૂકવી હોય એ રીતે ઝીણી મોટી ડિઝાઇન આપણે આ રીતે મૂકી શકીએ છીએ. આનો આપણને ફાયદો એ થાય છે કે આ ઝડપથી બની જાય છે અને ઝડપથી જતી પણ નથી. આપણે પાણીમાં 2-3 વખત હાથ ધોઈશું તો થોડી ઘણો કલર જતો રહેશે, પણ એકદમ જતી રહેતી નથી અને સરસ એવી રહેશે અને કેમિકલ નથી હોતું, એટલે આપણી સ્કિનને પણ સહેજ પણ નુકસાન કરતી નથી. અત્યારે હું વિડીયોમાં બનાવું છું એટલે મેં આવી મોટી મોટી ઝડપથી મૂકી દીધી છે, પણ તમે આનો કોન બનાવતા આવડે તો કોનની અંદર બનાવીને પણ મૂકી શકો છો અથવા પાતળી સળી લઈ અને ઝીણી ઝીણી ડિઝાઇન પણ સરસ એવી પાડી શકો છો. આ મહેંદી દેખાવે ખૂબ સરસ જ લાગે છે અને હાથમાં ખૂબ જ સરસ એવો એનો દેખાવ આવે છે. નાના બાળકોને તો આ તો ખૂબ જ સરસ લાગે છે, એટલે આ ખૂબ જ સરસ એવી મહેંદી પડે છે.
ઉનાળાની સિઝન ગયા પછી આવી રીતે સાફ કરીને આપણે જ્યારે કુલર મૂકવાનું હોય છે ત્યારે આવી રીતે એક ચીપટો લઈ લઈએ આપણે, જે રોટલી ફેરવવામાં કામ આવતો હોય છે. તેની સાથે આપણે કાપડ વીંટોળી દઈશું અને આ રીતે આપણે સાફ કરી લઈશું તો બધી જ ચીકાશ, સેપટ બધું જ સરસ રીતે આવી જશે અને સરસ એવું આપણું કુલર સાફ થઈ જાય છે. આ પણ આપણને ખૂબ જ ઉપયોગી ટિપ્સ છે. ગૃહિણીને રસોડાની અંદર ખૂબ ઉપયોગી થાય છે. જ્યારે પાટલીના માપનું એકદમ ગોળ વર્તુળ આપણે કાપવું હોય, એટલે પ્લાસ્ટિક જ્યારે પાપડ વણવા હોય છે અથવા તો બાજરાનો રોટલો ટીપવો હોય છે, જો હાથેથી ટીપતા ના આવડતું હોય ત્યારે, તો આ રીતે આપણે 2 પ્લાસ્ટિક સરખા ગોળ કાપી શકીએ છીએ. 4 ફોલ્ડ વારી દઈએ અને પછી આ રીતે પાટલીના સેન્ટરમાં એની ચાંચ રાખી અને ગોળ ફરતું કાપી લઈએ. મિત્રો, હવે એકસાથે 2 બોટલ આપણે બાંધવી હોય તો આ રીતે બાંધી શકીએ છીએ. આ રીતે દોરી ગોઠવી, આ બાજુનો છેડો આ બાજુ અને આ બાજુનો છેડો આ બાજુ થોડોક બહાર લઈ અને 2 બોટલના છેડા ઢાંકણાની અંદર આપણે આ પોરવી દેવાનો છે અને ખુલ્લા છેડા ખેંચી લઈશું એટલે બોટલ બંધાઈ જશે. આ ટિપ્સ તો દરેક ગૃહિણી માટે ખૂબ જ ઉપયોગી છે. જ્યારે લસણ ને મરચાં આ રીતે ખાંડણીમાં નાખીને ખાંડીએ અને ઉડે તો આંખોમાં પણ ઉડતા હોય છે, તો આપણે આ ઉપયોગ એનો સરસ રીતે કરી શકીએ કે કોઈ પણ ઢાંકણું હોય ડબ્બાનું, એને આવી રીતે વચ્ચેથી કાપી અને દસ્તાના માપનું બનાવવાનું, વચ્ચે રાઉન્ડ એટલે દસ્તો એમાંથી બહાર કાઢી શકીએ અને પછી એ ખાંડણીને ઢાંકી દઈએ અને આ રીતે ખાંડી લઈએ. એક પણ કણ આપણને આંખમાં ઉડશે નહીં અને સરસ કામ થશે. ટિપ્સ નંબર 12 જોઈએ તો કે આપણે જ્યારે પાટલી અથવા રોટલી અથવા ભાખરી વણતા હોઈએ તો પાટલી ખસી જવાની બીક રહેતી હોય છે પ્લેટફોર્મ ઉપર અથવા નીચે લાદીમાં, તો આપણે એક નાનો નેપકિન લેવાનો છે, જે આપણે યુઝ ન કરતા હોય એવો કટકો પણ સારો એવો જાડો લઈ શકીએ અને એની ઉપર થોડું આપણે પાણીનો છંટકાવ કરી દેવાનો, જેથી એ લાદીની સાથે ચીપકો રહેશે. ઝાઝું પાણી નાખવાનું નથી, આપણે ખાલી થોડું પાણી છાંટવાનું છે અને પછી એની ઉપર પાટલી મૂકી અને પછી ભાખરી કે રોટલી કે પૂરી કાંઈ પણ આપણે વણશું તો પાટલી ખસશે નહીં અને ઝડપથી આપણું કામ આગળ ચાલશે અને સરસ એવું કામ આપણે કરી શકશું. તો આ ટિપ્સ પણ ગૃહિણી માટે ખૂબ જ ઉપયોગી એવી ટિપ્સ છે, જે જરૂર અપનાવવી જોઈએ. 13 નંબરની ટિપ્સ જોઈએ તો જ્યારે આપણે વાયર 2 કટકા થઈ ગયા હોય અને એને બેયને જોઈન્ટ કર્યા પછી જ્યારે સેલો ટેપ લગાડવાની થતી હોય, એટલે કે એના જે જોઈન્ટિયા છે એ આપણે ફિટ કરવાના હોય તો આખી સેલો ટેપ અંદર ન જઈ શકે, તો આપણે આ રીતે નાનો કટકો લઈ અને દિવાસળીની સળી સાથે થોડોક લગાડી અને પછી આ રીતે આપણે એને ફિટ કરી શકીએ છીએ. આ 14 નંબરની ટિપ્સ તો દરેક મહિલા માટે ખૂબ જ ઉપયોગી છે, જે રસોડામાં ખૂબ જ જરૂરી છે કે જ્યારે આપણી પાસે લાઇટ ન હોય અને જ્યારે મિક્સર પણ હાજર ન હોય, ન ઉપયોગ કરી શકીએ, ત્યારે આપણે આ ટિપ્સનો ઉપયોગ કરી શકીએ છીએ. આપણું કામ અટકતું નથી. તો આપણે લસણ કે ડુંગળીનો કંઈ પણની ગ્રેવી બનાવી હોય ટામેટાની, તો આ રીતે 2 કટકા કરી અને જે ગ્રેટર હોય છે, જે છીણવાનું અથવા તો ખમણી આને કહીએ છીએ, તો એ ખમણીની અંદર આ રીતે આપણે ડુંગળી અને ટમેટાને છીણી લઈશું તો સરસ એવું છીણ થઈ જશે તૈયાર, એટલે કે આપણે એને મિક્સરમાં ફેરવવું નહીં પડે અને ગ્રેવી પણ સરસ જ એવી સરસ બને છે. આનો ઉપયોગ ખૂબ આપણે ઝડપથી, આપણે થોડુંક હોય છે જ્યારે 1 ડુંગળી 1 ટમેટું એવું, ત્યારે આપણે મિક્સરની અંદર ફેરવી નથી શકતા, તો આ રીતે ગ્રેવી બનાવશું તો એ મિક્સરની જરૂર નહીં પડે અને થોડું કામ પણ ઝડપથી થઈ જશે. મિક્સર વારંવાર સાફ કરવાની પણ જરૂર નહીં પડે અને આપણે આ ખમણીની મદદથી ઝડપથી કામ આગળ કરી શકીએ છીએ. આપણો ટાઈમ પણ બચી જાય છે અને ગ્રેવી પણ ખૂબ જ સરસ થાય છે. તો આ તમે ટ્રીપ જરૂર ઉપયોગમાં લે. મિત્રો, અમારા આવા નાના નાના આઈડિયા તમને કેવા લાગ્યા એ કમેન્ટમાં જરૂર કહેજો અને ચેનલ ઉપર નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ